શિયાળામાં સરસવનું તેલ અત્યંત લાભકારી. સરસવના તેલને પૌષ્ટિક માનવામાં આવે છે. તેનો ઉપયોગ આહારમાં પણ કરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી શિયાળામાં સરસવનું તેલ અત્યંત લાભકારી માનવામાં આવે છે. સરસવના તેલનું માલિશ કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે અને રક્ત સંચાર પણ બહેતર થાય છે. તે શરીરમાં ગરમાવો લાવવામાં સહાયરૂપ થાય છે. દાંતની તકલીફમાં સરસવના તેલમાં મીઠું ભેળવીને રગડવાથી ફાયદો થાય છે. તેમજ દાંત મજબૂત થાય છે. ત્વચા સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તે શરીરના કોઈપણ ભાગમાં ફંગસ થતા અટકાવે છે અને થઈ હોય તો તેને વધતી રોકે છે. ત્વચાને ચમકીલી અને સ્વસ્થ બનાવે છે. સરસવનું તેલ વાળમાં નાખવાથી તે વાળના મૂળને પોષણ આપીને રક્તસંચાર વધારે છે, જેથી વાળ ખરતા અટકે છે. સરસવમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ સમાયેલું હોય છે, જે વાળના ગ્રોથ વધારવા માટે ગુણકારી છે. ઘણા લોકો સરસવ તેલનો ઉપયોગ એક ટોનિક તરીકે કરે છે. તે શરીરની કાર્યક્ષમતા વધારીને શરીરની કમજોરી દૂર કરવામાં સહાયતા કરે છે. આ તેલના માલિશ પછી સ્નાન કરવાથી શરીર અને ત્વચા સ્વસ્થ રહે છે. ઠંડીના દિવસોમાં સરસવનું તેલ શરીરમાં ગરમાટો લાવવાનો રામબાણ ઇલાજ છે. હૂંફાળા તેલથી મસાજ કરવાથી વૃક્ષસુકી ત્વચા પણ નરમ, મુલાયમ તથા ચીકણી થાય છે. સરસવના તેલના માલિશથી ગઠિયા રોગ અને સાંધાના દુખાવામાં રાહત થાય છે. સરસવના તેલમાં વિટામિન ઇ પ્રચુર માત્રામાં સમાયેલું છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી બચાવે છે. તેમજ ચહેરા પરની ઝાંય અને કરચલીથી પણ મોટા ભાગે રાહત આપવામાં સહાયરૂપ છે. આહારમાં સમાવેશ કરવાથી પાચનતંત્રને દુરસ્ત કરવામાં લાભદાયી છે. ભોજન પ્રત્યે અરુચિ થતી હોય તો સરસવના તેલમાં રાંધેલું ભોજન ખાવાથી લાભ થાય છે. સરસવના તેલને આહારમાં સામેલ કરવાથી કોરોનરી ડિસીઝનું જોખમ ઓછું થાય છે. તેથી તેને ભોજનમાં જરૂર સામેલ કરવું. સૂતા પહેલા સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવામાં આવે તો આંખની રોશની તેજ થાય છે તેમજ મગજને ઠંડક મળે છે. સરસવના તેલમાં સમાયેલા વિટામિન જેવા કે થિયામાઇન, ફોલેટ અને નિયાસિન શરીરના મેટાબોલિઝમને ઉત્તેજિત કરે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સરસવનું તેલ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે. શરીરની કમજોરીને દૂર કરવા સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરવું. સરસવમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશિયમ સમાયેલું હોય છે, જે અસ્થમાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. શરદી થઈ હોય તો સરસવના તેલના ઉપયોગથી રાહત થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.